હવે મેથડ 5 ત્રુટિ। બીજો ક્વેશ્ચન આપેલો છે એક નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ। આ 4 પ્રકારની ત્રુટિની સમજૂતી તમારે આપવાની છે। બીજો આ પ્રશ્ન છે એ બરાબર કરવાનો છે, કારણ કે આ 4 પ્રકારની ત્રુટિ મેળવવાની રીત ટૂંકમાં આ પ્રશ્નના જવાબમાં આવે છે। જો આ પ્રશ્ન ક્લિયર હશે તમારા મગજમાં તો ટેક્સ્ટબુકના આના દાખલા અને આના એમસીક્યુ પણ ઘણા બધા આપેલા છે જેડબલઈ નીટ માટેના, એ સરળતાથી તમે સોલ્વ કરી શકશો। કારણ કે આખો પ્રશ્ન છે એ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કઈ રીતના મેળવવી એની રીત જ આપેલી છે સમજૂતીમાં। હવે એમાં જો પેલી નિરપેક્ષ ત્રુટિ કહેવાય કોને, અહીં સમજાવી દઉં પહેલા કે માની લઉં કે આ એક પદાર્થ લંબઘન આકારનો એક પદાર્થ આપેલો છે, આની લંબાઈ માપવાનો પ્રયોગ કરું છું। તો પહેલી વાર ટૂંકમાં એની લંબાઈ માપું તો એ માપનનું મૂલ્ય અત્યારે સમજવા માટે જ મારી રીતના મૂલ્ય લખી નાખું છું। એ માની લઉં કે 12 સેન્ટીમીટર મળ્યું, 12 સેન્ટીમીટર। આ પદાર્થની લંબાઈ હું બીજી વાર માપું તો એ 12.2 સેન્ટીમીટર મળ્યું। આ પદાર્થની લંબાઈ હું બીજા કોઈ સાધનની મદદથી ત્રીજી વાર માપું તો 12.4 સેન્ટીમીટર મળ્યું। રેડી? આ માપનના મૂલ્ય મળ્યા। આ પદાર્થની લંબાઈ મેં 3 વાર માપી જુદા જુદા સાધનની મદદથી। પહેલી વાર માપું તો 12 સેન્ટીમીટર મળી, બીજી વાર માપું તો 12.2 સેન્ટીમીટર જેવી મળે છે, ત્રીજી વાર માપું તો 12.4 સેન્ટીમીટર મળે છે। બીજું આ માપનના મૂલ્ય મળ્યા, હજી મારે સાચા મૂલ્યની જરૂર પડશે તો સાચું મૂલ્ય ગણવું કોને? તો આ 3 જે માપનના મૂલ્ય છે એનું સરેરાશ મૂલ્ય તમે લઈ લો અને સાચું મૂલ્ય ગણવાનું, બરાબર? આનું સરેરાશ મૂલ્ય અથવા એનું સાચું મૂલ્ય। હાલો સરેરાશ કાઢતા તો આપણને આવડતું જ હોય, કઈ રીતના કાઢશો? 3 નો સરવાળો 12, 12.2 અને પ્લસ 12.4, આ 3 કિંમતનો સરવાળો છેદમાં કેટલા કરશો? 3, તો કેટલું મળશે? તો કે 12.2 સેન્ટીમીટર, બરાબર? સરેરાશ મૂલ્ય આટલું મળ્યું અથવા સાચું મૂલ્ય આટલું મળ્યું। એટલે હવે તમારી પાસે 2 પ્રકારના મૂલ્ય છે, સાચું મૂલ્ય કહું તો 12.2 સેન્ટીમીટર આનું, અને માપનના મૂલ્ય કહું તો પહેલું માપનનું મૂલ્ય 12 સેન્ટીમીટર, બીજું માપનનું મૂલ્ય 12.2 સેન્ટીમીટર અને ત્રીજું મૂલ્ય છે 12.4 સેન્ટીમીટર। હવે જો એમાં ત્રુટિ કોને કહેવાય? આ માની લઉં આ 12.2 સેન્ટીમીટર આ સાચું મૂલ્ય, બરાબર? આ માપનનું આ મૂલ્ય લઈ લો 12.4 સેન્ટીમીટર, રેડી? આ માપનનું મૂલ્ય જો હજી કેટલું જુદાપણું મળ્યું, સાચા મૂલ્ય કરતાં જુદું કેટલું મળ્યું? તો કે 0.2, બરાબર? લખવું હોય તો આમાં લખી આપું, 12.4 ન લખવું હોય તો 12.2 પ્લસ 0.2, આ એનું સાચું મૂલ્ય અને આ એમાં ત્રુટિ, આટલું માપ વધારે મળ્યું સાચા મૂલ્ય કરતાં, બરાબર? સાચું મૂલ્ય 12.2 છે, એના કરતાં આ 0.2 વધારે મળ્યું તો આને નિરપેક્ષ ત્રુટિ ગણવી। તો નિરપેક્ષ ત્રુટિ જોતી હોય ને તો શું કરવાનું તમારે કે સાચું મૂલ્ય હોય એમાંથી તમારે માપનનું મૂલ્ય બાદ કરવાનું। એટલે કઈ ત્રુટિ મળશે તમને?
તો કે નિરપેક્ષ ત્રુટિ. બરાબર, આ નિરપેક્ષ ત્રુટિની સમજૂતી. જો એ સાચું મૂલ્ય કેટલું છે તો કે 12.2 સેન્ટીમીટર અને માપનનું મૂલ્ય કેટલું છે તો કે 12.4 સેન્ટીમીટર. એટલે મળ્યું કેટલું? -0.2 સેન્ટીમીટર. તો મૂલ્ય હંમેશા લેવામાં આવે છે, નિરપેક્ષ ત્રુટિ હંમેશા પ્લસ લેવામાં આવે છે. આટલી ત્રુટિ. જો આપણા માપનના મૂલ્યમાં ટૂંકમાં સાચું મૂલ્ય આટલું હોય, માપનનું મૂલ્ય આટલું હોય, જુદાપણું કેટલું મળ્યું એને ત્રુટિ કહેવાય. તો આ 0.2 વધારે ત્રુટિ થઈ. આ બીજા માપનના મૂલ્યમાં ત્રુટિ કેટલી આવશે? હાલો એ ગણતરી કરી નાખું. જો એમાં નિરપેક્ષ ત્રુટિ તમારે જોતી હોય તો સાચું મૂલ્ય કેટલું છે જોઈ લ્યો. માં સાચું મૂલ્ય તો 12.2 સેન્ટીમીટર જ છે અને માપનનું મૂલ્ય કેટલું છે તો માપનનું મૂલ્ય 12.2 સેન્ટીમીટર. હાલો કાંઈ જુદું નથી, એટલે એનો મતલબ એમ કે આમાં ત્રુટિ જ નથી. ત્રીજું અવલોકન તમે જોવો તો એમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે? તો એમાં નિરપેક્ષ ત્રુટિ તમારે જોતી હોય તેનું સાચું મૂલ્ય કેટલું? સાચું મૂલ્ય છે 12.2 સેન્ટીમીટર અને માપનનું મૂલ્ય કેટલું છે તો કે 12 સેન્ટીમીટર. રેડી? તો બાદબાકી કરું તો કેટલું આવ્યું? 0.2 સેન્ટીમીટર. આટલી ત્રુટિ થાય. બરાબર, એટલે નિરપેક્ષ ત્રુટિ મેળવવી તો આ એની રીત. દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ મળશે તમને. બરાબર, એટલે નિરપેક્ષ ત્રુટિ તમારે જોતી હોય તો બે જ વસ્તુની તમારે જરૂર પડે. એક તો જે ભૌતિક રાશિનું તમે માપન કર્યું હોય એના સાચા મૂલ્યની જરૂર પડશે અને બીજાના માપનના મૂલ્યની જરૂર પડશે. આ બે મૂલ્ય તમને મળી જાય એટલે સાચા મૂલ્યમાંથી માપનનું મૂલ્ય તમે બાદ કરતા જાશો ને એટલે જે ત્રુટિઓ તમને મળશે એ બધી નિરપેક્ષ ત્રુટિઓ ગણવી. રેડી? તો હવે અહીંયા ટૂંકમાં નિરપેક્ષ ત્રુટિ મેળવવાની આખી રીત ટૂંકમાં લખી નાખું. અજ્ઞાત કિંમત લઈ જો કોઈ ભૌતિક રાશિનું માપન કરવું. પહેલા માપન કરવું એટલે થાય હું માપનના મૂલ્ય મને મળશે. મારે બે મૂલ્યની જરૂર છે, એક માપનનું મૂલ્ય અને બીજું સાચું મૂલ્ય. બે પ્રકારના મૂલ્ય મારી પાસે આવે તો હું નિરપેક્ષ ત્રુટિ મેળવી શકું. રેડી? તો પેલા કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરું ને એટલે મને માપનના મૂલ્યો પેલા મળી જશે. આ મને મળશે પેલા. તો જો ધારો કે કોઈ ભૌતિક રાશિ એનું માપન કરતા બરાબર, કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરો. આ ભૌતિક રાશિને મેં અત્યારે એ નામ આપ્યું છે, અજ્ઞાત છે. કોઈ પણ ભૌતિક રાશિ તરીકે માની લો કે દળ લ્યો તો અહીં સ્મોલ એમ આવે. માની લો કે કોઈ પણ ભૌતિક રાશિ તરીકે તમે સમયનું માપન કરતા હોય તો અહીં સ્મોલ ટી આવે. તમે માની લો કે લંબાઈનું કોઈ પણ ભૌતિક રાશિ તરીકે લંબાઈનું માપન કરતા હોય તો અહીં સ્મોલ એલ આવે. વેગનું માપન કરતા હોય તો વી આવે. બરાબર, કોઈ પણ ભૌતિક રાશિ અત્યારે મને ખબર નથી એટલે મેં એ લઈ લીધું છે. એનું માપન કરું તો પેલી આ ભૌતિક રાશિ એ છે પહેલી વાર માપું તો માપનનું મૂલ્ય માની લો કે A1 મળ્યું. બીજી વાર ભૌતિક રાશિનું માપન કરું તો A2 મળ્યું. ત્રીજી વાર માપું તો A3 મળ્યું. એવું n વખત માપન કરું છું એટલે AN મળે છે. આ માપનના મૂલ્ય મને મળી ગયા. કેમ? તમે પહેલી વાર લંબાઈ માપી તો 12 સેન્ટીમીટર, બીજી વાર માપું તો 12.2 સેન્ટીમીટર અને ત્રીજી વાર માપું તો 12.4 સેન્ટીમીટર. મેં અજ્ઞાત રાખ્યું છે કે કોઈ ભૌતિક રાશિ એ લીધું. એનું પહેલી વાર માપન કરું તો આની જેમ કે પહેલી વાર માપન કરું તો A1 મળ્યું, જેટલું મળતું હોય એટલું. બીજી વાર ભૌતિક રાશિનું માપન કરું તો એનું મૂલ્ય A2 મળ્યું. ત્રીજી વાર માપન કરું તો A3 મળ્યું. એ રીતના n વખત મેં માપન કરેલું છે તો AN મૂલ્ય ટૂંકમાં તમને મળશે. એટલે માપનના મૂલ્ય મળી ગયા. હવે મારે કયું મૂલ્ય જોશે? સાચું મૂલ્ય. તો સાચું મૂલ્ય તો આ બધાનું સરેરાશ કાઢી નાખું. માપનના મૂલ્યો છે એનું સરેરાશ કાઢી નાખો એટલે સાચું મૂલ્ય ગણવામાં આવે. તો સાચું મૂલ્ય આના ઉપરથી મળી જાય. હવે આ મૂલ્યો એટલે માપનના મૂલ્યો સરેરાશ મૂલ્ય
એટલે કે સાચું મૂલ્ય. રેડી, આ બધાનું સરેરાશ. પણ જો A1 A2 A3 AN આ બધાનું સરેરાશ મૂલ્ય છે દર્શાવવા માટે એ મીન એટલે સરેરાશ, આવી સંજ્ઞાનો ઉપયોગ કરવાનો. આ બધી કિંમત છે એ વાળી કિંમત, એનું સરેરાશ આ રીતના દર્શાવવાનું. અથવા એમ ન દર્શાવવું હોય તો ઉપર 12ની નિશાની એટલે લીટો કરવાનો આડો, એટલે એનું સરેરાશ દર્શાવશે. આ એનું સરેરાશ દર્શાવશે. હાલો, મળશે કઈ રીતના? તો બધી કિંમત છે એનો સરવાળો. હાલો, એક A1 મળ્યું, બીજું A2 મળ્યું. હવે ક્યાં સુધી આવેલા જશો તમે? તો કે AN સુધી. અને છેદમાં કેટલી કિંમતનો સરવાળો કર્યો? n કિંમતનો છેદમાં n. હવે એમાં જો, હવે તમારી પાસે બે પ્રકારના મૂલ્યો છે. સાચું મૂલ્ય તમારી પાસે છે અને માપનનું મૂલ્ય તમારી પાસે છે. હવે સિગ્માના સ્વરૂપમાં લખવા, આ A1 પ્લસ A2 એના AN કિંમત હોય તો આને આ રીતના લખીએ કે આ સિગ્મા એટલે સરવાળો. પછી બદલાતી કિંમત છે A1 2, આ બદલાતી કિંમત 1 2 n, એની જગ્યા ઉપર I મૂકી દો. કોની જગ્યાએ I મૂક્યો? તો કે 1 થી લઈ n સુધીમાં આ કિંમત છે. આવો સરવાળો આ રીતના દર્શાવી શકો સિગ્માના સ્વરૂપમાં. જોવાનો મતલબ શું થાય કે આમાં I ની કિંમત તમારે 1 થી n સુધીની મૂકવાની. I ની જગ્યા ઉપર જે કિંમત મળે એનો સિગ્મા એટલે સરવાળો કરવાનો. જો પેલા 1 મૂકો એટલે A1 મળ્યું, પછી 2 મૂકો એટલે A2 મળ્યું, 3 મૂકો A3 મળ્યું, એ રીતના n સુધી મૂકો તો AN મળ્યું. આ બધાનું શું કરવાનું તમારે? તો કે સિગ્મા એટલે સરવાળો, એટલે આ જ કિંમત મળશે. એટલે આવો સરવાળો એને સિગ્માના સ્વરૂપમાં આ રીતના લખીએ. માની લો કે 5 સુધી જ કિંમત હોત તો અહીં 5 આવે. બરાબર, આ કોની જગ્યા ઉપર મૂક્યો? તો કે 1 2 3 4 ને 5 એની જગ્યાએ 1 થી 5 સુધીની કિંમત છે. એનો મતલબ એવો થાય અહીં 10 હોય તો અહીં 10 આવે. તો જોવાને સિગ્માના સ્વરૂપમાં આપી દો. અને લખવું હોય અહીં સિગ્મા, આ બદલાતી કિંમત છે ને હું મૂકી દઉં તો કે I. હાલો, I ની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 1 થી લઈ અને n સુધી. અને છેદમાં કેટલો આપ્યું છે અહીંયા? તો કે n. રેડી, એટલે હવે માપનના મૂલ્યો તમારી પાસે છે અને સાચું મૂલ્ય તમારી પાસે છે. બે પ્રકારના મૂલ્યો હવે તમારી પાસે છે. તો બે પ્રકારના મૂલ્યો તમારી પાસે હોય તો નિરપેક્ષ ત્રુટિ મળી જાય. તો જુઓ કઈ રીતના મેળવશો નિરપેક્ષ ત્રુટિ. હવે કોઈ પણ રાશિ હોય એના સાચા મૂલ્ય અને બીજું કયું લેવાનું છે? તો કે માપનનું મૂલ્ય. એના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. અને જેને આગળ ડેલ્ટા સંજ્ઞાવાળા દર્શાવવાનું છે. ડેલ્ટા A વડે દર્શાવાય છે. એટલે યાદ રાખજો, હવે આગળ ડેલ્ટા મૂક્યું હોય ને એટલે એનો મતલબ એમ કે ભૌતિક રાશિ એ છે એમાં નિરપેક્ષ ત્રુટિ બતાવે છે. હાલો રેડી, તો બધા અવલોકનમાં હું નિરપેક્ષ ત્રુટિ હવે મેળવી લઉં. વ્યાખ્યા છે જ મારે કે નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય. બરાબર, એક સાચું મૂલ્ય, એમાંથી માપનનું મૂલ્ય બાદ કરતો જાઓ એટલે બેયનો તફાવત લેતો જાઓ એટલે નિરપેક્ષ ત્રુટિ મળે.
तो मानी लो कि आ पहेलुं अवलोकन छे एमां निरपेक्ष त्रुटि शेनाथी दर्शावशो तो पहेलुं अवलोकन A1 एमां निरपेक्ष त्रुटि एटले आगळ डेल्टा कर्युं छे। शुं करवानुं तमारे तो साचुं मूल्य एमांथी मापननुं मूल्य छे बाद करवानुं। बराबर साचा मूल्य अने मापनना मूल्यनो तफावत छे तो साचुं मूल्य केटलुं छे एनुं तो के A मीन साचुं मूल्य तो सरेराश मूल्य A12 लखशो तोय आवशे माइनस शुं करवानुं एनुं मापननुं मूल्य केटलुं छे तो के A1। आ पहेला अवलोकनमा मने निरपेक्ष त्रुटि मळी तो बीजा अवलोकनमा निरपेक्ष त्रुटि छे बीजो अवलोकन A2 निरपेक्ष त्रुटि एटले आगळ डेल्टा करवानुं। शुं करवानुं तो के साचुं मूल्य छे साचुं मूल्य एटले A मीन एमांथी एनुं मापननुं मूल्य एटले A2 बाद करवानुं। हालो त्रीजो अवलोकन A3 छे एमां निरपेक्ष त्रुटि जोती होय तो एनुं साचुं मूल्य छे ए भौतिक राशिनुं एमांथी ए मापननुं मूल्य एटले के A3 बाद करो એટલે એમાં નિરપેક્ષ ત્રુટિ મળે। રેડી આના પછી ચોથું અવલોકન આવશે પાંચમું અવલોકન છેલ્લું લખી નાખું છું ડેલ્ટા AN। હાલો એમાં જોતું હોય તો તેનું સાચું મૂલ્ય A મીન એમાંથી શું કરશો એનું માપનનું મૂલ્ય એટલે કે AN બાદ કરશો। રેડી વચ્ચેના મૂલ્ય મેં લખ્યા નથી। આ નિરપેક્ષ ત્રુટિની સંપૂર્ણ માહિતી મારી પાસે હવે આવી ગઈ છે। बराबर अहींया सुधीनी निरपेक्ष त्रुटि छे। पाछुं समजावी दઉં एकवार निरपेक्ष त्रुटि एटले कहेवाय कोने मैं पहेला ज विचारी लीधुं हतुं। निरपेक्ष त्रुटि एटले साचुं मूल्य होय कोईपण भौतिक राशिनुं साचुं मूल्य होय अने एनुं मापननुं मूल्य ए बेयमां थोडुं घणुं टूंकमां फेरफार जोवा मळशे एना जेटलो फेरफार जोवा मळे एने त्रुटि कहेवाय। एटले एनो मतलब एम के साचा मूल्यमांथी मापननुं मूल्य हुं बाद करतो जाऊं ने એટલે મને નિરપેક્ષ ત્રુટિ મળે। એટલે મારે જરૂર પડશે સાચા મૂલ્ય અને માપનના મૂલ્યની તો હું પેલા માપનના મૂલ્ય હું લખી નાખું કે કોઈ પણ ભૌતિક રાશિ A મેં લીધી એનું માપન કરું પહેલી વાર માપું તો A1 મૂલ્ય મળે બીજી વાર A2 ત્રીજી વાર A3 એવી રીતના n વખત મેં માપન કર્યું એટલે માપનના મૂલ્ય મળી ગયા। હવે મારા સાચા મૂલ્યની જરૂર છે તો સાચું મૂલ્ય કઈ રીતના મળશે તો બધી ભૌતિક રાશિઓ જે માપનના મૂલ્ય તમને મળ્યા એ મૂલ્યોનું સરેરાશ એને એનું સાચું મૂલ્ય કહેવામાં આવે છે। તો આનું સરેરાશ મેં અહીંયા કાઢ્યું એને A12 વડે દર્શાવવાનું અથવા તો A મીન વડે દર્શાવવાનું। આ સરેરાશ મૂલ્ય કહી શકું અથવા તો સાચું મૂલ્ય કહી શકું। આનું સાચું મૂલ્ય છે અને માપનના મૂલ્ય છે તો નિરપેક્ષ ત્રુટિ હવે મને મળી જાય કે કોઈપણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને માપનના મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે। આ એની વ્યાખ્યા છે જેને ડેલ્ટા A વડે દર્શાવવામાં આવે છે। એટલે એનો મતલબ એમ કે નિરપેક્ષ ત્રુટિ આગળ ડેલ્ટા મૂકીને દર્શાવવામાં આવે છે। તો જો પહેલું અવલોકન A1 એમાં નિરપેક્ષ ત્રુટિ મારે જોતી હોય તો ડેલ્ટા A1 વડે દર્શાવવાનું। શું કરવાનું સાચું મૂલ્ય અને માપનનું મૂલ્યનો તફાવત તો સાચું મૂલ્ય A મીન છે માપનનું મૂલ્ય A1 છે એનો તફાવત। બીજું અવલોકન છે એમાં નિરપેક્ષ ત્રુટિ મારે જોતી હોય તો એને ડેલ્ટા A2 વડે દર્શાવેલું છે। વ્યાખ્યા અનુસાર સાચું મૂલ્ય અને માપનના મૂલ્યનો તફાવત તો સાચું મૂલ્ય તો A મીન છે માપનનું મૂલ્ય A2 છે એનો તફાવત અહીં મૂક્યો। એના દરેક અવલોકનમાં તમે નિરપેક્ષ ત્રુટિ મેળવી શકશો। હવે શું મેળવું તો કે બીજી છે મારી પાસે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। બરાબર તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હવે મેળવો। સરેરાશ નિરપેક્ષ ત્રુટિ નામ ઉપરથી જ ખબર પડી જશે। ઉપર તમે નિરપેક્ષ ત્રુટિઓ તો મેળવી બરાબર નિરપેક્ષ ત્રુટિઓ આપણે મેળવી મારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જોઈશે તો જે નિરપેક્ષ ત્રુટિઓ મળે એનું તમે સરેરાશ કાઢી નાખો તો એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે। રેડી બધી નિરપેક્ષ ત્રુટિઓ જે તમે મેળવેલી છે અહીંયા એનું શું કાઢવાનું તમારા સરેરાશ એટલે એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે। તો પેલા વ્યાખ્યા લખી નાખું કે નિરપેક્ષ ત્રુટિઓના સરેરાશને નિરપેક્ષ ત્રુટિઓ તમને આ મળી એના સરેરાશને
સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. હાલો, સરેરાશ કાઢવું હોય તો આ એનું સરેરાશ એ મીન અથવા એ બાર વડે દર્શાવેલું હતું. મારે અત્યારે નિરપેક્ષ ત્રુટિઓ એટલે આનું સરેરાશ કાઢવું છે. તો શેનાથી દર્શાવશો આને? એનું સરેરાશ તમારે દર્શાવવું હોય તો ડેલ્ટા એ મીન અથવા તો ડેલ્ટા એ બાર. હાલો, આ બધાનું સરેરાશ. સરેરાશ એટલે આ પેલું મૂલ્ય. તો યાદ રાખજો, આ નિરપેક્ષ ત્રુટિઓ બધી હંમેશા ધન લેવામાં આવે છે. માઇનસ કદાચ મળે તો તમારે પ્લસ જ લેવાની છે. એટલે વાક્ય લખી નાખું, એટલે માનાંક કરતો જાઉં છું, એટલે ધન જ રહીએ. પછી પ્લસ ડેલ્ટા એ2, એવું ક્યાં સુધી લઈ જશો? તો કે એન સુધી. પ્લસ ડેલ્ટા એ એન. સરેરાશ છેદમાં કેટલું કરશો એમાં? છેદમાં એન. હાલો, આને સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો આમ લખી શકું, આ ડેલ્ટા એ મીન અથવા તો ડેલ્ટા એ બાર બદલાતી કિંમત 1 to n. આ સિગ્મા, આ માન બદલાતી કિંમતને આઈ મૂકું. કોની જગ્યાએ મૂકો છે? આ 1 થી લઈ અને n સુધી. છેદમાં કેટલું છે? તો કે n. હાલો, આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મને મળી ગઈ. બરાબર, હવે મારે કઈ ત્રુટિ મેળવવાની છે? તો કે સાપેક્ષ ત્રુટિ. હા, સાપેક્ષ ત્રુટિ કઈ રીતના મળશે એ જુઓ. જો સાપેક્ષ ત્રુટિ કોને કહેશે? તો આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ મીન અને સાચું મૂલ્ય એટલે એ મીન, આ બેયનો ગુણોત્તર લઉં, જે કિંમત મને મળે એને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. બરાબર, બેનો ગુણોત્તર લેવાનો, એક સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ મીન અને એક એનું સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય એ મીન, એનો ગુણોત્તર લઈ લો. બરાબર, તો એને કહેવામાં આવે છે સાપેક્ષ ત્રુટિ. વ્યાખ્યા લખી નાખું એટલે સાપેક્ષ ત્રુટિ મેળવવાની સૂત્ર પણ ટૂંકમાં નીચે તમે લખી શકશો. જો સાપેક્ષ ત્રુટિ કોને કહેશે? તો એક તમારે લેવાનું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કૌંસમાં લખી નાખું ડેલ્ટા એ મીન અને બીજું શું લેવાનું છે? એનું સાચું મૂલ્ય. સાચું મૂલ્ય એટલે શેના દર્શાવેલું છે? એ આપણે તો એ મીન વડે આગળ દર્શાવેલું છે. આ બેયનો શું કરવાનો? તો કે બેયનો ગુણોત્તર ના ગુણોત્તર. બરાબર છે, સાપેક્ષ ત્રુટિ કહે છે. હાલો, એમાં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ વડે દર્શાવવામાં આવે છે. આઈ ડેલ્ટા જ છો, પછી વિચારતા નહીં કે આઈ ડેલ્ટા અને આઈ ડેલ્ટા બે ડેલ્ટા જ કહેવામાં આવે છે. શું કરવાનું? ઉપર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ મીન અને બીજું શું લેવાનું છે? એનું સાચું મૂલ્ય એટલે કે એ મીન, એનો ગુણોત્તર. બરાબર, અને સાપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. આ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર કે બે બાજુ અહીંથી અંશ અને છેદમાંથી એ મીન ઉડાડી દે ડેલ્ટા રાખતા નહીં. આ બે જુદું છે, આ સંજ્ઞા છે, આખી ભેગી રાખવી પડે. હવે જો એમાં પ્રતિશત ત્રુટિ. હા, પ્રતિશત ત્રુટિ કોને નામ આપશે? ટૂંકમાં તમારે ટકાવારી, આ ત્રુટિને ટકાવારીમાં દર્શાવી દો ને તેને પ્રતિશત ત્રુટિ કહેવાય. બરાબર, ગુજરાતીમાં આપણે ટકા કહીએ, અંગ્રેજીમાં પર્સન્ટેજ કહીએ અને હિન્દીમાં એને પ્રતિશત કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં
આ પ્રતિશત ત્રુટિ પર્સન્ટેજ એરર એટલે આ ત્રુટિ છે ને ટકાવારીમાં દર્શાવો. જો દર્શાવી દો. હવે ચોથો ક્રમ. પ્રતિશત ત્રુટિ શું કરવાનું? તેની વ્યાખ્યા આવી છે કે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં લખવામાં આવે તો તેને પ્રતિશત ત્રુટિ કહે છે. જો એટલે સૂત્ર શું થશે? આ પ્રતિશત ત્રુટિ અને ટકાવારીમાં લખવું હોય તો આ ડેલ્ટા એ મીન છેદમાં સાચું મૂલ્ય છે એ મીન. હવે ટકાવારીમાં તમારે લખવું હોય તો શું કરવાનું? ગુણ્યા 100 કરી નાખો એટલે ત્રુટિ ટકાવારીમાં આવી જશે. રેડી? અહીંયા બીજો ક્વેશ્ચન પૂરો થશે.